ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 29 રવિવાર. આશુતોષ શિવજી પાર્વતીને, શ્રી ગુરુદેવ શિષ્ય સાયમદેવને અને અલખ નિરંજનને ગુરુ સેવા સિદ્ધિ પ્રાપ્તિના દ્રઢ મનોબળના સમર્પિત ભક્તિભાવને સમજાવતા આગળ કહે છે કે પેલા અવધૂતે આ નાદાન બાળકનો ગુરુ પ્રત્યેની સેવા સમર્પણ ત્યાગનો સમર્પિત ભાવ જોતા તેને મનોવેગે કાશીમાં લાવ્યા. કાશીની સંપૂર્ણ યાત્રા કરાવી તથા ત્યાં વસતા સર્વ દેવી દેવતાઓના દર્શન કરાવી બાળકને તેના હાથે જ સ્વનામાંકિત લિંગની સ્થાપનાની આજ્ઞા કરી. એ જ ગુરુને સ્મરતા, એ જ ગુરુની કૃપાની વર્ષા થતાં શિવજી તને પ્રસન્ન થશે અને તેના વરદાનથી તને સર્વસિદ્ધિ અને ગુરુજીએ પણ માંગેલી ચતુર્થ સેવા સિદ્ધિ પ્રાપ્ત થશે. આમ બધી જ સેવાના કર્મ ધર્મ મર્મ સમજાવી એ અવધૂત અદૃશ્ય થઈ ગયા. આ બાળકે કાશીમાં શિવ આરાધના કરી વિશ્વનાથને પ્રસન્ન કર્યા. શિવજીએ આ બાળકને સ્વયં વરદાન માંગવા કહ્યું. બાળકે તેના ગુરુ ભક્તિનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. બાળકની ગુરુ પ્રત્યેની દ્રઢ સેવા ભક્તિ સમર્પણ ભાવ જોતા શિવજીએ આ બાળકને જે માંગ્યું તે બધું જ આપ્યું. એના વર થકી બધી જ વિદ્યા ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરતા શિવજીના જ વરદાનથી એ બાળક વિશ્વકર્મા બન્યા. શિવજી આગળ વધ્યા. ચારેય પુરુષાર્થો પ્રાપ્ત થતાં તું વિરંચીવત સૃષ્ટિ કરતા થઈશ એવો વર પામીને સ્વયં ત્વષ્ટા સ્વનામાંકિત લિંગની સ્થાપના કરી પોતાના ગુરુસ્થાને પાછા આવ્યા. ગુરુની ચારેય સેવાની કરેલી માંગણીને તેઓ શ્રીના શ્રીચરણે અર્પણ કરી. શ્રી ગુરુજીએ પણ તેને નવી શિલ્પ સૃષ્ટિ રચના કરવાના અને અમરપદ પામીને ચિરંજીવી થવાના આશીર્વાદ આપ્યા અને તેને બ્રહ્માજીના જ અંશ તરીકે સ્થાપ્યા. આમ શિવજીએ પાર્વતીજીને સુલભ ગુરુ ભક્તિ એ સર્વસિદ્ધિપદ દાતા છે તે વાત સમજાવી. આ રીતે શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજશ્રીએ સાયમદેવને કાશી યાત્રાના દર્શન કરાવ્યા. તેનાથી 21 પેઢીને તેનું ફળ મળશે અને સાયમદેવને કહ્યું કે તું જો હજી મલ્લેચ્છ સેવા કરતો હોય તો તેને છોડીને તારા પરિવારને મારા દર્શન કરાવવાની કૃપા કર. સાયમદેવ પણ ગુરુની આજ્ઞા પ્રમાણે મલ્લેચ્છ સેવા ત્યાગ કરી પોતાના પરિવાર સાથે તુરત જ ગાણગાપુરમાં શ્રી ગુરુ સાનિધ્યે સેવા માટે તત્પર થયા. જે દિવસે સાયમદેવ પોતાના પરિવારને લઈને ગાણગાપુરમાં પાછા આવ્યા હતા તે દિવસ ભાદ્ર માસની શુક્લ પક્ષની ચતુર્દશી હતી. ગુરુજી પાસે આવી દર્શન કરી સાયમદેવ સુભક્ત કર્ણાટક ભાષામાં પ્રેમલક્ષણા ભક્તિથી શ્રી ગુરુજીના ગુણગાન ગાવા લાગ્યા. શ્રી ગુરુજીએ તેનો પુત્ર નાગનાથ તેમનો સેવક થશે તેવા આશીર્વાદ આપ્યા. તે દિવસે ગામલોક અનંત વ્રતની પૂજા કરતા હતા. તેથી શ્રી ગુરુજીએ તેને પણ તે વ્રત કરવાની આજ્ઞા આપી. શ્રી ગુરુજીએ અનંત વ્રતનું મહાત્મ્ય પણ સમજાવ્યું. સ્વયં કૃષ્ણએ પાંડવોનું રાજ્ય કૌરવોએ જે છળ કપટથી પડાવી લીધું હતું તેની સુશીઘ્ર પ્રાપ્તિ માટે અનંતની વ્રતકથા વિધિ યુધિષ્ઠિરને સમજાવી હતી. સુમંતુ ઋષિની દીકરી સુશીલાને કોંડિય ઋષિ સાથે પરણાવીને તેને પણ
અનંત વ્રત વિધિ આચરવાથી જ અનંતને પામીને તે સર્વસૌખ્ય ભોગવીને સ્વર્ગે સીધાવ્યા. શ્રી ગુરુજીએ સાયમદેવને તથા તેના મોટા દીકરા નાગનાથને અનંત વ્રત કરવાની આજ્ઞા આપી. શ્રી ગુરુદેવની આજ્ઞાથી જ સાયમદેવ અનંત વ્રત શ્રદ્ધાથી કરી શ્રી ગુરુજીના ચરણે અર્પણ કરે છે. આમ જ્યારે જેના હૃદયમાં શુદ્ધ ભાવ, શુદ્ધ આચરણ, અડગ શ્રદ્ધા વિશ્વાસ હોય છે તેના માટે જગતમાં કશું જ અશક્ય નથી. ગુરુકૃપા હિ કેવલમ. અનેક ઋષિઓએ તથા કર્યું વ્રતોત્તમ એહ, કરે જો કોઈ ભક્તિથી પામે પુરુષાર્થ તેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 97 દોહરો 164. અનંત વ્રતના વિધિ વિધાન અને વધુ જ્ઞાન ગોષ્ઠી માટે શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 97નો મનનાધ્યાસ કરવો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.